દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો ચંદ્ર ગ્રહ આપણા જીવનની અંદર મહત્વનો ગ્રહ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે વ્યક્તિના જીવનના જે સંબંધો છે ગ્રહ અને નક્ષત્રને આધીન હોય છે. કહેવામાં આવે છે કે વ્યક્તિનું મન છે બહુ ચંચલિત છે. વ્યક્તિના જીવનની અંદર વ્યક્તિએ જો મન ઉપર કાબુ મેળવી લીધો તો જીવનની અંદર પોતે દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી શકે છે. જ્યોતિષશાસ્ત્રની અંદર મનનો સંબંધ ચંદ્ર સાથે રહેલો છે. દર્શક મિત્રો, જે ચંદ્ર આપણા મનને ડાયરેક્ટ પ્રભાવિત કરે છે. તમારી કુંડલીમાં તમારો ચંદ્ર જો નબળો છે, દૂષિત છે, તો તમારા માઇન્ડ ઉપર ડાયરેક્ટ અસર કરતો હોય છે ને જેના લીધે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. દર્શક મિત્રો, ચંદ્ર એ માતાનો કારક ગ્રહ છે. ચંદ્ર એ મસ્તકનો પણ કારક ગ્રહ છે. ચંદ્ર એ આપણી બુદ્ધિનો પણ કારક ગ્રહ છે. ચંદ્ર એ આપણી જનેન્દ્રિયોનો પણ કારક ગ્રહ છે. અને આ ચંદ્ર મહારાજ એ પાણીના કારક ગ્રહ પણ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, જ્યારે ચંદ્ર નબળો હોય ત્યારે જીવનની અંદર મનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય. જ્યારે ચંદ્ર આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. આપણા કાર્યોની અંદર તકલીફ થતી હોય છે અને આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક માઇન્ડ આપણું ડિસ્ટર્બ રહેતું હોય છે. ઘણા લોકો ઇમોશનલ વધારે હોય અને ઘણા લોકોના માઇન્ડ ડિસ્ટર્બ રહેતા હોય ને એમાં એ વ્યક્તિઓને ગુસ્સાનું પ્રમાણ વધારે આવતું હોય છે. જ્યારે તમને ગુસ્સો વધારે આવે ત્યારે તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન ઉપર અસર કરવાનો જ છે. કારણ કે ગુસ્સો વધારે આવે એટલે કામમાં મન ન લાગે, કામમાં મન ન લાગે એટલે તમારા સંબંધોમાં તકલીફ થાય, તમારા ફાઇનાન્સની અંદર તકલીફ થાય. બધી જગ્યાએ જ્યારે સમસ્યાઓનું સર્જન થાય તો સમજવાનું કે ચંદ્રને લગતી સમસ્યાઓ સતાવી રહી છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું ખાસ કરીને સૂર્ય પછી જે તાકાતવર કોઈ ગ્રહ હોય તો એ ચંદ્ર મહારાજ છે. તો ચંદ્ર આપણા જીવનમાં કેવી રીતે અસર કરે છે, ચંદ્ર દ્વારા કેવી રીતે તમે તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશનને મજબૂત કરી શકો, ચંદ્ર કેવી રીતે તમારા મનને મજબૂત કરી શકે અને ચંદ્ર દ્વારા કેવી રીતે તમારું દાંપત્ય જીવન તમે સારું કરી શકો, આ દરેક વિષય ઉપર ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, 9 ગ્રહોની અંદર સૂર્ય પછી જો કોઈ બલવાન ગ્રહ હોય તો એ છે ચંદ્ર મહારાજ. એવું કહેવાય છે કે સૂર્ય એ પ્રતિષ્ઠાનો કારક છે, સૂર્ય એ પિતાનો કારક છે, ચંદ્ર એ માતાનો કારક છે. અને એટલા માટે દર્શક મિત્રો, જો સૂર્ય પછી જો કોઈ ગ્રહ જવાબદાર હોય તો એ ચંદ્ર ગ્રહ જવાબદાર છે. અને જ્યોતિષની અંદર ચંદ્રની ગણિત, જે ખાસ કરીને ચંદ્રનું ગણિત છે, ચંદ્ર એના ગણિતના આધાર ઉપર જોવા જઈએ તો ચંદ્ર વગર જ્યોતિષની અંદર સમસ્યાઓ સર્જાય એટલે જ્યોતિષ નકામું છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યોતિષની અંદર પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે સૂર્યને, ચંદ્રને. અને એટલા માટે, કારણ કે આપણે કોઈ વ્યક્તિનું નામ પાડીએ તો શું કહે, ચંદ્ર કઈ રાશિનો હતો, તો કે ભાઈ સિંહ રાશિનો હતો, તો કે મને ટ અક્ષર ઉપર નામ આપો. પહેલાના જમાનાની અંદર ચંદ્ર જે રાશિની અંદર હોય, જે નક્ષત્ર હોય, એ નક્ષત્રનું જે ચરણ હોય એના આધાર ઉપર નામ પાડવામાં આવતું. અત્યારે આપણે ચંદ્ર રાશિ ઉપર નામ પાડીએ છીએ. અને એટલા માટે દર્શક મિત્રો, ચંદ્ર આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો ગ્રહ. જ્યારે જ્યોતિષ માટે તો ઠીક, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ચંદ્ર મહત્વનો ગ્રહ છે. કારણ કે ચંદ્ર એ ગુરુત્વાકર્ષણ શક્તિનો કારક ગ્રહ છે. ચંદ્ર એ આખી પૃથ્વીની અંદર જલ તત્વને નિયંત્રિત કરે છે. હવે દર્શક મિત્રો, માની લો કે અત્યારે પૃથ્વીની અંદર 60 થી 70% જલ છે, 30%ની અંદર ક્યાંક ને ક્યાંક આપણી પૃથ્વી છે. ને હવે એવી રીતે ઊંધું થઈ જાય તો આપણા જીવનની અંદર સમસ્યાઓ તો થવાની છે ને, તકલીફોનો દોર વધારે પડતો. એટલે જલ તત્વને જો નિયંત્રિત કોઈ ગ્રહ કરતો હોય તો એ છે ચંદ્ર મહારાજ. અને એટલા માટે ચંદ્ર જલ તત્વોનો કારક, ચંદ્ર મનનો કારક. જેમ પાણી ચંચળ છે, પાણીને તમે ગ્લાસની અંદર ભરો તો ગ્લાસ જેવો આકાર થાય, ઘડાની અંદર ભરો તો ઘડા જેવો આકાર થાય. એમ તમારું મન છે એ પણ તમારું ચંચલિત છે. બાળક જ્યારે નાનું હોય તે બાળકની અંદર જે રીતનું આપણે ઘડતર કરીએ, જે રીતના આપણે સંસ્કાર નાખીએ, જે રીતની આપણે ઘડતર કરીએ એ પ્રમાણે એના જીવનની અંદર પ્રોગ્રેસ અને એ પ્રમાણે એના જીવનની અંદર લાભ મળતો હોય. જેવી રીતે ખાસ કરીને અભિમન્યુએ પોતાના માતાના ગર્ભની અંદર જ પોતે 6 કોઠાનું યુદ્ધ શીખી લીધું હતું. એટલા માટે અત્યારે ખાસ આપણા શાસ્ત્રોની અંદર 16 પ્રકારના સંસ્કાર કીધેલા છે. આ 16 પ્રકારના સંસ્કારની અંદર એક ગર્ભાધાન સંસ્કાર પણ આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ માતા છે પોતાના ગર્ભની અંદર જ્યારે બાળક હોય ત્યારે આપણા વડીલો એમ કે ગીતાજીનું અધ્યયન કરો, ગીતાજીનો પાઠ કરો, શ્રીમદ ભાગવતનો પાઠ કરો, રામાયણનો પાઠ કરો. આટલે ધાર્મિક કાર્ય કરવા માટેનું એને સૂચન કરવામાં આવે છે કે જેથી બાળકની અંદર સદબુદ્ધિ આવે, બાળક છે એની બુદ્ધિ તીવ્ર બને, બાળક એના જીવનની અંદર પ્રગતિ મેળવી શકે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચંદ્રનું આપણા જીવનની અંદર એટલા માટે વિશેષ પ્રકારનું મહત્વ છે. ચંદ્ર મનનો કારક છે. આપણી બોડીની અંદર પણ 70
થી 75% જલ તત્વ રહેલું છે અને છતાં પણ બપોરે 12 વાગે અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે. દર્શક મિત્રો, આ જલ તત્વ આપણા જીવનની અંદર સારો એવો લાભ પણ આપતો, એટલે મનની ભાવનાઓ સાથે ચંદ્રનો સંબંધ રહેલો છે. દર્શક મિત્રો, જો ચંદ્રને આપણે નિયમિત રૂપે ક્યાંક ને ક્યાંક નિયંત્રિત કરી લઈએ તો આપણા જીવનની અંદર લાભ મેળવી શકીએ. એટલા માટે યોગાભ્યાસ કરવામાં આવે છે, ધ્યાન કરવામાં આવે છે, મનને કાબૂમાં રાખવા માટે. જ્યારે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં કરી લે છે ત્યારે જીવનની અંદર દરેક પ્રકારની સફળતાઓ પોતે પ્રાપ્ત કરી શકતો હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ચંદ્ર મહારાજની 10 વર્ષની મહાદશા હોય છે, અને જ્યારે ચંદ્ર એની માનસિક દશા સારી થાય ત્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર મનની મજબૂતી મેળવી લે છે, પોતાના જીવનની અંદર સારી એવી સફળતા પણ મેળવી શકે છે. એટલા માટે દર્શક મિત્રો, ચંદ્રનો સંબંધ આપણા પેટ સાથે પણ છે. તમારું માઇન્ડ દૂષિત હશે તો તમારું પેટ દૂષિત રહેવાનું છે, કારણ કે મન દૂષિત થયું એટલે તમારું પેટ દૂષિત થવાનું જ છે. હૃદય રોગને લગતી સમસ્યા એ પણ ચંદ્રના આધારે છે, એસિડિટીને લગતી સમસ્યા એ પણ ચંદ્રના આધારે છે, ઊંઘને લગતી સમસ્યા એ પણ ચંદ્રના આધારે છે, આળસને લગતી સમસ્યા એ પણ ચંદ્રના આધારે છે, માનસિક સમસ્યા પણ ચંદ્રના આધારે છે. ને ફૂલ, સુગંધ, ચાંદી, શેરડી, માતા, ખાસ કરીને પાણી, આ બધી વસ્તુઓ ઉપર જલ તત્વનો પ્રભાવ છે, અને આ જલ તત્વ એટલે ચંદ્ર મહારાજનો પ્રભાવ રહેલો છે. માતાનો કારક પણ ચંદ્ર છે. જ્યારે તમારે તમારી માતા સાથેના સંબંધો સારા નથી, રિલેશન સારા નથી, તો સમજવાનું ચંદ્ર તમારો નબળો છે. તમારા ઘરના બાથરૂમની અંદર, ઘરની અંદર તમે પાણી ટપકતું રહે છે, કન્ટિન્યુ ટપકતું રહે છે, તો સમજવાનું ચંદ્ર નબળો છે, ચંદ્ર વીક છે, અને એ ચંદ્રના લીધે તમારા ઘરમાં ફાઇનાન્શિયલ સિચ્યુએશનની અંદર તકલીફ પણ કરાવડાવે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી પણ સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. જે વ્યક્તિ પાણીનો વ્યય વધારે કરે છે, એટલે કે પાણીનો ગ્લાસ પીવા માટે લીધો, અડધો ગ્લાસ પીધો અને અડધો પાણી ફેંકી દીધું, તો સમજવાનું એનો ચંદ્ર નબળો છે. આવા વ્યક્તિઓનો જ્યારે ચંદ્ર નબળો હોય છે ત્યારે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. પછી ફાઇનાન્સને લગતી, જે લોકો પાણીનો બગાડ વધારે કરે ને, મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ પાણીનો ગ્લાસ પીવે ને અડધો ગ્લાસ ફેંકી દે, તો સમજવાનું કે આવા વ્યક્તિઓને પૈસા આવક જાવકનું પ્રમાણ વધારે રહે, આવા લોકોનું માઇન્ડ ચંચલિત રહેતું હોય છે, આવા લોકોનું માઇન્ડ ડિસ્ટર્બ રહેતું હોય છે. માટે તમારે પાણીનો બગાડ પણ ન કરવો જોઈએ. જલ એ જીવન છે ને, એટલા માટે જો આ જીવનને આપણે સારી રીતે સાચવીએ તો અવશ્ય આપણા કાર્યની અંદર પણ આપણને લાભ મળી શકે. દર્શક મિત્રો, દુબઈની અંદર ખાસ કરીને અલગ અલગ વસ્તુઓ કરતાં પાણીનું ક્યાંક ને ક્યાંક પાણીનો ભાવ વધારે છે. આપણે અહીંયા નર્મદા માતાનું જલ આપણા ઘરની અંદર આવે છે, તો આપણે જલનો બગાડ ન કરવો જોઈએ. અને એટલા માટે દર્શક મિત્રો, આજે વાત આપણે ચંદ્રની કરી રહ્યા છે. તો ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે. વૃષભ રાશિની અંદર આ ચંદ્ર મહારાજ પોતે ઉચ્ચના બનતા હોય છે, અને વૃશ્ચિક રાશિની અંદર આ ચંદ્ર મહારાજ નીચસ્થ બનતા હોય છે. દર્શક મિત્રો, વ્યક્તિને જ્યારે ચંદ્રને લગતી સમસ્યાઓનું સર્જન થાય એટલે તમે એવું વિચારો કે તમારો ચંદ્ર નબળો છે, તો તમારે કઈ પ્રકારના રોગ થઈ શકે, કયા પ્રકારની તમારે સમસ્યા થઈ શકે. દર્શક મિત્રો, જેને શ્વાસ લેવામાં તકલીફ થાય, સમજવાનું ચંદ્ર નબળો છે. જેને ક્યાંક ને ક્યાંક શરદી, કફ, પિત્તને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, સમજવાનું ચંદ્ર નબળો છે. જે વ્યક્તિનું મન હંમેશાને માટે બેચેન રહેતું હોય, ડિસ્ટર્બ રહેતું હોય, સમજવાનું ચંદ્ર નબળો છે. જે વ્યક્તિના જીવનની અંદર સ્ત્રી પક્ષ તરફથી કષ્ટ મળતું હોય, સ્ત્રીઓ તરફથી તકલીફ મળતી હોય, સમજવાનું ચંદ્ર નબળો છે. ચંદ્ર સમસ્યા આપી રહ્યો છે. જે વ્યક્તિના જીવનની અંદર હાર્મોન્સને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય, તો સમજવાનું ચંદ્ર નબળો છે. હાર્મોન્સને લગતી સમસ્યા થાય, જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પ્રજનન શક્તિનો કારક પણ ચંદ્ર છે, એની અંદર પણ તમારે સમસ્યાઓનું સર્જન થાય, તો સમજવાનું કે ચંદ્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક નબળો છે. ઊંઘને લગતી સમસ્યા આવે, રાતે ઝબકીને જાગી જવું પડે, એસિડિટીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય, ક્યાંક ને ક્યાંક ગેસને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, તો સમજવાનું ચંદ્ર તમારો નબળો છે. વારંવાર રાત્રિના સમયે ઝબકીને જાગી જવું, ચંદ્ર નબળો છે. જે વ્યક્તિનો ચંદ્ર નબળો હોય, આવા વ્યક્તિને ઊંઘને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જેનો ચંદ્ર નબળો હોય એને માતાનું સુખ ઓછું મળે છે. આવા વ્યક્તિઓના માતા સાથેના સંબંધો ખરાબ પણ રહેતા હોય છે. માટે ચંદ્ર ગ્રહને બલવાન કરવો બહુ જ જરૂરી છે. અને આ ચંદ્ર
જ્યારે તમારા જીવનની અંદર બલવાન થાય છે ત્યારે અવશ્ય તમને સારો લાભ આપી શકે છે અને તમારા કાર્યો સિદ્ધ કરી શકે છે. તો કયા ઉપાયો કરવા કે જેથી ચંદ્ર ગ્રહને મજબૂત બનાવી શકાય, મનને મજબૂત બનાવી શકાય? કારણ કે ઘણા લોકો શું હોય, ઇમોશનલ વધારે હોય. પોતાનો મિત્ર હોય, પોતાની બેનપણી હોય, પોતાના જીવનની અંદર પોતાના સગા વાલા વગેરે વ્યક્તિ હોય, થોડુંક મીઠું મીઠું બોલે ને તો એની ભાવનાની અંદર, લાગણીની અંદર વહી જાય અને એ વ્યક્તિ પોતાના લાગણી અને ભાવનાની અંદર પોતાનું જ નુકસાન કરે. ઘણી વખત આપણે એવું જોયું છે કે ઘણા લોકો પોતાનું કામ કઢાવવા માટે એટલા ઇમોશનલ કરાવડાવી દે અને એ ઇમોશનલ એટેચમેન્ટ એના જીવનની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. તો દર્શક મિત્રો, ખાસ કરીને ચંદ્ર મનનો કારક ગ્રહ છે. જો ચંદ્રને મજબૂત કરવામાં આવે તો તમારી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થતી હોય છે. તો દર્શક મિત્રો, કયા ઉપાયો ચંદ્ર માટે કરવા? તમારા ઘરની અંદર વાસ્તુ મુજબ ચંદ્ર કઈ દિશાનો કારક છે, એ દિશાને કેવી રીતે તમારે સુવ્યવસ્થિત રાખવી? અરે લગ્નમાં પણ ચંદ્રનું બળ જોવામાં આવે, લગ્નમાં ગુરુનું બળ જોવામાં આવે. લગ્નની અંદર જ્યારે આ ચંદ્રનું બળ, ગુરુનું બળ, આ વસ્તુ આપણે જોતા હોઈએ છીએ તો એમાં પણ ચંદ્ર તમારો સારો હોવો જોઈએ. ચંદ્ર તમારો સારો હોય તો પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. કઈ રીતે જોવાનું, કયા પ્રકારના ઉપાયો કરવા, વિષય ઉપર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, ચંદ્ર જીવનની અંદર આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે અને ચંદ્રનું રત્ન છે ને એ મોતી મહારાજ છે. ખાસ કરીને જોવા જઈએ તો ચંદ્ર જ્યારે નબળો હોય ત્યારે મનની સમસ્યાઓ કરાવે, ફાઇનાન્સની સમસ્યાઓ કરાવે. તો આ સમસ્યાને દૂર કેમ કરવી જોઈએ? દર્શક મિત્રો, ચંદ્ર મન, માતા અને મસ્તકનો તો સ્વામી છે જ, એની સાથે સાથે તમારી યાત્રાઓનો સ્વામી પણ ચંદ્ર છે. તમે ક્યાંય મુસાફરી કરો છો અને મુસાફરીમાં તકલીફ થાય છે તો સમજવાનું ચંદ્ર તમારો નબળો છે. ધન સંપત્તિને લગતી સમસ્યાની અંદર સમસ્યા થાય છે તો ચંદ્ર સમજવાનું કે ચંદ્ર તમારો નબળો છે. ડાબી આંખને લગતી સમસ્યા છે તો સમજવાનું ચંદ્ર નબળો છે. ને લોહી એનો કારક મંગળ છે પણ એની અંદર લોહી લિક્વિડ છે, લિક્વિડનો કારક પાછો ચંદ્ર છે. ને એટલા માટે દર્શક મિત્રો, ચંદ્રનું આપણા જીવનની અંદર પ્રભુત્વ વધારે હોય છે. છાતીનો કારક પણ ચંદ્ર છે. ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે ચંદ્ર નબળો હોય છે ત્યારે આવી બધી વસ્તુઓને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે છે. ચંદ્રની મહાદશા 10 વર્ષની હોય છે. મનની અંદર નેગેટિવિટી ક્યાંક ને ક્યાંક તમને ઉત્પન્ન કરાવવામાં ચંદ્ર દૂષિત હોય તો એ આપણા જીવનની અંદર માઇન્ડમાં નેગેટિવિટીનું સર્જન કરતો હોય છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું હોય કે ચંદ્ર રાહુની સાથે છે તો એ મનને દ્વિધામય કરાવડાવે. ચંદ્ર રાહુની સાથે છે તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર કરવું ન કરવું, કરવું ન કરવું, આવા વિચારો આવે. ચંદ્ર કેતુની સાથે છે તો આવા વ્યક્તિઓના મનની અંદર આખા અલગ જ વિચારો આવે, જેનો ભાસ જીવનની અંદર નથી એવા વિચારો ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર શનિની સાથે છે તો માઇન્ડને ડિસ્ટર્બ કરાવડાવી દે. નાની નાની બાબતે માઇન્ડ તમારું ડિસ્ટર્બ રહેતું જણાય. જ્યારે ચંદ્ર તમારો દૂષિત થતો હોય છે ત્યારે તમારું મન નબળું પડતું હોય છે. મનને લગતી સમસ્યાઓ તમારા જીવનની અંદર સર્જાતી હોય છે. આ જ સબ્જેક્ટ ઉપર દર્શક મિત્રો વાત કરીશું. ચંદ્રના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીશું. જેનો ચંદ્ર નબળો હોય આવા વ્યક્તિઓના જીવનની અંદર માનસિક રોગોથી આ લોકો પીડાતા હોય છે. આવા લોકોએ જો માતાના આશીર્વાદ લે, રોજ સવારના પોરમાં ઉઠી માતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરે, પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. આવા લોકો પોતાની માતાના સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. આવા લોકો કુલદેવીની ઉપાસના કરે, દુર્ગા દુર્ગાર્તિ શમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમ સાધિની, માતાજીની ઉપાસના કરે, દુર્ગાના 32 નામનો જપ કરે, એનાથી પણ અવશ્ય એને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. દર્શક મિત્રો, ચંદ્ર આપણા જીવનની અંદર પ્રગતિનો પણ કારક ગ્રહ છે. ચંદ્રની દ્વારા પ્રગતિ મેળવવા માટે 3 રસ્તા છે. આ ત્રણેય રસ્તા દ્વારા તમે પ્રગતિ મેળવી શકો છો. કયા કયા 3 રસ્તા જોઈએ? દર્શક મિત્રો, દરેક ગ્રહને 3 રીતે આપણે સારો કરી શકતા હોઈએ છીએ. દરેક ગ્રહ છે એને સારા કરવા માટેના 3 રસ્તા હોય છે. એક મંત્ર દ્વારા, બીજું દાન દ્વારા અને ત્રીજું તમે એ ગ્રહના રત્ન એટલે કે નંગ દ્વારા. આ 3 રીતે તમે એ ગ્રહને સારો કરી શકો. કોઈ ગ્રહ તમારો ખરાબ છે તો એ વસ્તુનું તમે દાન કરો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. કોઈ ગ્રહ તમારો નબળો છે તો એ ગ્રહના તમે જપ કરો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. કોઈ ગ્રહ તમારો વધારે નબળો છે, તમારા ભાગ્યને મજબૂત કરે એમ છે, તમને દરેક રીતે લાભ આપે એમ છે, તો એ ગ્રહનું રત્ન
રત્ન તમે ધારણ કરો તો પણ તમને પોઝિટિવ લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, ચંદ્ર માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભગવાન શંકરની ઉપાસના ઉત્તમ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે તમારો ચંદ્ર નબળો છે, ચંદ્ર તમને સમસ્યા આપે છે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ ક્રિએટ કરાવડાવે છે, ફાઇનાન્સને લગતી સમસ્યાઓ ક્રિએટ કરાવડાવે છે, તમારા જીવનની અંદર ઊંઘને લગતી સમસ્યા, એસિડિટીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે છે, તો તમારે ભગવાન શંકરની ઉપાસના કરવી જરૂરી છે. રોજ તમે બની શકે તો ભગવાન શિવ ઉપર તમે જલનો અભિષેક કરો, ભગવાન શિવના મંત્રના તમે જપ કરો, ઓમ નમઃ શિવાય મંત્રના તમે જપ કરો. ને એમાં પણ જો પૂનમનું વ્રત કરીને પૂનમના દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ચંદ્ર તમારો નબળો છે, જેટલું બને એટલું પાણીનું સેવન વધારે કરો. બની શકે ત્યાં સુધી તમારી બોડીની અંદર જ્યારે જલ તત્વ ઓછું થાય, જલ તત્વ નબળું પડે ત્યારે તમને આ સમસ્યા થતી હોય છે. માટે પાણી તમે પીવાનું વધારે રાખો, એથી તમારી એસિડિટી દૂર થશે, એથી તમારી મનને લગતી સમસ્યા દૂર થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ જ વિષય ઉપર વાત કરીએ. મિત્રો, જેનો ચંદ્ર નબળો હોય આવા લોકો મૂનસ્ટોન નામનો નંગ આવે છે. મૂનસ્ટોન નામનો નંગ પણ પોતે ધારણ કરી શકે. આ ચાંદીની અંદર ધારણ કરવો શ્રેષ્ઠ છે. અથવા તો તમે ચંદ્રનું મોતી પણ પહેરી શકો. હવે અત્યારે શું છે, એક ફેશન બની ગઈ છે કે લોકો સ્વભાવ ઉગ્ર છે, મગજ ગરમ, જ્યારે ચંદ્ર પહેરાવી દો ને મગજ શાંત થઈ જશે. અરે ભાઈ, એને મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું હોય, માઇન્ડ એનું ચંચલિત રહેતું હોય, મનને લગતી સમસ્યા હોય, ઇમોશનલ એટેચમેન્ટ હોય, આમાં પણ મગજ એનો ગરમ કરાવડાવી દે. તો હવે મેન્ટલી ડિસ્ટર્બન્સ વાળા વ્યક્તિને તમે જો ચંદ્રનું મોતી પહેરાવશો તો સમસ્યા વધારે પડતી થશે. ઇમોશનલ વ્યક્તિને તમે ચંદ્રનું મોતી પહેરાવશો તો સમસ્યા વધારે પડતી થશે. માટે સમજી વિચારી જ્યોતિષીની સલાહ લઈ અને તમારે ચંદ્રનું મોતી અથવા તો મૂનસ્ટોન નામનો નંગ ધારણ કરવો જોઈએ, જેથી ચંદ્રને લગતી સમસ્યાની અંદર તમને રાહત મળી શકે અને પોઝિટિવ રિઝલ્ટ પણ તમને મળતું જણાય. દર્શક મિત્રો, ચંદ્રનું મોતી ચાંદીમાં પહેરવું બેસ્ટ ગણાય છે. ચાંદીની અંદર જો ચંદ્રનું મોતી પહેરો અથવા મૂનસ્ટોન નામનો નંગ પહેરવો તો પોઝિટિવ લાભ આપે. પરંતુ તમારા જીવનની અંદર આ અસર વિશેષ માત્રામાં લાભદાયી રહે એના માટે જ્યોતિષીની સલાહ લઈ અને પછી તમારે નંગને ધારણ અવશ્ય કરવો જોઈએ. જેનું મેષ લગ્ન છે, જેનું કર્ક લગ્ન છે, જેનું વૃશ્ચિક લગ્ન છે, જેનું મીન લગ્ન છે, આવા લોકો જો મૂનસ્ટોન નામનો નંગ પહેરે, એટલે કે જે જગ્યાએ લગ્ન લખેલું છે ત્યાં 1 નંબર છે, ત્યાં 4 નંબર છે, ત્યાં 8 નંબર છે અથવા ત્યાં 12 નંબર છે, તો એને કહેવાય મેષ લગ્ન, કર્ક લગ્ન, વૃશ્ચિક લગ્ન અને મીન લગ્ન. આવા લોકો જો મૂનસ્ટોન નામનો નંગ પહેરે તો આવા લોકોને ફાયદો મળતો હોય છે. સિંહ લગ્ન અને ધન લગ્ન, એમાં મૂનસ્ટોન નંગ ક્યારેય ન ધારણ તમારે કરવો જોઈએ. ચંદ્ર એ પૂર્ણિમાનો કારક ગ્રહ છે ને એટલા માટે પૂનમના દિવસે અથવા સોમવારના દિવસે જો સફેદ વસ્તુનું દાન કરવામાં આવે તો પણ ચંદ્રને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. આમ તો માતાની સેવા કરવી ઉત્તમ છે. માતા તુલ્ય વ્યક્તિ એટલે કે તમારી માતા સમાન જેની ઉંમર છે એવી વ્યક્તિઓની સેવા પણ કરશો તો પણ ચંદ્ર તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે અને ચંદ્ર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરશે. ઘરમાં પાણીનો બગાડ ન કરવો, પાણીનું ખાસ કરીને તમારે સંગ્રહ રાખવો, એ પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. જ્યારે ચંદ્ર તમારો દૂષિત હોય ત્યારે જલનું દાન એ પણ તમને ફાયદો આપી શકે એમ છે. એટલા માટે તો દવાખાનાની અંદર જલનું દાન કરવું, સ્મશાનની અંદર જલનું દાન કરવું, ઘણા લોકો પાણીના પરબ બંધાવતા હોય છે. આ બધી વસ્તુ આપણા જીવન ઉપર સવિશેષ માત્રામાં અસર કરતી હોય છે અને એના લીધે પણ મનને લગતી સમસ્યા, માનસિક સમસ્યાઓ, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ આપણે દૂર કરી શકતા હોઈએ છીએ અને પોઝિટિવ લાભ પણ મેળવી શકીએ. આ જ ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, ચંદ્ર આપણા જીવનની અંદર કાર્યને સિદ્ધ કરવાનો પણ કારક ગ્રહ છે ને એટલા માટે ભારતીય જ્યોતિષ મુજબ જોવા જઈએ તો ચંદ્ર આપણને પોઝિટિવ લાભ આપતો હોય છે ને એટલા માટે ચંદ્રને લગતી જો કોઈ સમસ્યા હોય તો અવશ્ય એ સમસ્યાઓને આપણે દૂર કરવી જોઈએ. કેવી રીતે દૂર કરી શકાય, કયા ઉપાયો કરવા જોઈએ, આ વિષય ઉપર ચર્ચા કરીશું. તમારા ઘરના વાસ્તુની અંદર ચંદ્ર ગ્રહના મહત્વ વિશે આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે તમારા દાંપત્ય જીવનને મધુર બનાવવા માટેના ઉપાયો વિશે પણ વાત કરીશું. દર્શક મિત્રો, ચંદ્ર
આપણા જીવનની અંદર બહુ મહત્વનો ગ્રહ ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, જે વ્યક્તિનો ચંદ્ર મજબૂત હોય આવા વ્યક્તિઓ કામકાજની અંદર સફળતા સારી રીતે મેળવી શકતા હોય છે. આવા લોકોના માઇન્ડ ઉપર, મન ઉપર હંમેશાને માટે પ્રસન્નતા હોય છે. આવા લોકો આનંદિત રહેતા હોય છે. આવા લોકોને પદ અને પદોન્નતિ સારી એવી પ્રાપ્ત થતી હોય છે. આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચંદ્ર મહારાજ આપણા કાર્યને સિદ્ધ કરવા માટે પણ ઉત્તમ ગણાય છે. આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ખાસ ચંદ્રને લગતી સમસ્યાઓ જો દૂર કરવામાં આવે, ચંદ્ર ગ્રહને મજબૂત કરવામાં આવે, ચંદ્ર નબળો છે તો અવશ્ય આપણને પોઝિટિવ રિઝલ્ટ આપવા માટે આપણે કાર્યને સિદ્ધ કરવા માટે ઉપાયો કરી શકીએ. ચંદ્ર એ સ્ત્રીનો પણ કારક ગ્રહ છે અને એટલા માટે જો આપણે સ્ત્રીઓનું સન્માન કરીએ તો પણ આપણો ચંદ્ર મજબૂત થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર કુંડલીની અંદર એ ચંદ્ર ગ્રહને મજબૂત બનાવવા માટેના નાના નાના ઉપાયો સવિશેષ માત્રામાં આપણને સારી સફળતા આપી શકે છે, આપણા કાર્યોને પણ સિદ્ધ કરી શકે છે. વાત એ જ વિષય ઉપર કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને ચંદ્ર ગ્રહ એ ઉત્તમ હોય છે અને આ ચંદ્ર ગ્રહની સમસ્યાઓને દૂર કરવા માટે જો અલગ અલગ ઉપાયો કરવામાં આવે તો પણ આપણને સારો લાભ મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર એની અંદર પણ ચંદ્ર ગ્રહને મજબૂત કરવા માટેના અલગ અલગ ઉપાયો આપણા જીવનની અંદર છે. જો પાણીનું દાન કરવામાં આવે, દૂધનું દાન કરવામાં આવે તો પણ સમૃદ્ધિ મળતી હોય છે. આપણા જીવનની અંદર જલ તત્વનો કારક એ ચંદ્ર ગ્રહ છે અને એટલા માટે આપણા જીવનની અંદર જલીય પદાર્થોનું જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે આપણો ચંદ્ર મજબૂત થાય છે અને આપણને પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય છે. આપણા જીવનની અંદર જ્યારે આપણા ઘરની અંદર, વાસ્તુની અંદર જ્યારે આપણે ક્યાંક ને ક્યાંક પાણી વહેતું રહે છે, પાણી ટપક પદ્ધતિથી ચાલુ રહે છે, તો સમજી લેવાનું કે ચંદ્ર આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે. આપણા જીવનની અંદર ચંદ્ર મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. દર્શક મિત્રો, ચંદ્ર આપણા જીવન ઉપર વિશેષ પ્રભાવ પાડતો હોય છે ને એટલા માટે ચંદ્રના નાના નાના ઉપાયો એ આપણા જીવનની અંદર સિદ્ધિ મેળવી શકાય છે. દધિ શંખ તુષારાભમ ક્ષીરોદર્ણવ સંભવમ નમામિ શશિનમ સોમમ સંભર મૃકટભૂષણમ. એટલે જો ચંદ્રના પુરાણોક્ત મંત્ર અથવા તો વેદોક્ત મંત્રનો જપ અથવા બીજોક્ત મંત્રનો જપ કરવામાં આવે તો પણ અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો હોય છે.